जय श्री राम सेना गुजरात प्रदेश द्वारा बारडोली सर्किट हाउस खाते गुजरात अध्यक्ष परम चेतन बापू पिनाक मोदीની અધ્યક્ષતામાં બારડોલી સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારો અને આગામી કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। જય શ્રી રામ સેના 17 રાજ્યોમાં હિન્દુત્વની અસ્મિતા, ગરિમા અને સુરક્ષા માટે કાર્યરત છે, ત્યારે ગુજરાત ખાતે જય શ્રી રામ સેનાની શુભ શરૂઆત થઈ છે। आज रोज जय श्री राम सेना गुजरात प्रदेशना अध्यक्ष परम चेतन बापू पिनाक मोदीनी अध्यक्षतामां बारडोलीना सर्किट हाउस खाते एक प्रेस कॉन्फरन्सनुं आयोजन करवामां આવ્યું હતું, જેમાં जय श्री राम सेना गुजरात प्रदेशना विविध होद्देदारो તેમજ जय श्री राम सेना गुजरात प्रदेश द्वारा आगामी तारीख 11/2/2024 ના રોજ બારડોલીના સરદાર ચોક ખાતે કાર સેવકોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તમામ હિન્દુ અને કાર સેવકોના સન્માન સમારોહમાં અચૂક હાજર રહેવા અપીલ કરાઈ હતી। ભારતભરમાં જય શ્રી રામ સેનાના નામથી 17 રાજ્યોમાં એક સંગઠન કાર્યરત છે, જે હિન્દુ અસ્મિતા, ગરિમા અને સુરક્ષા બાબતે આખા દેશને સજાગ કરવા અને એને ઉત્તરોત્તર પ્રગતિ મળે એ માટે કામ કરી રહી છે। કાશી વિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિને મુક્ત કરાવવા માટેની બી લડત કોર્ટમાં એ લોકો લડી રહ્યા છે અને હવે ગુજરાતમાં એક સંગઠનને વેગ આપવા માટે અને એને કમ્પ્લીટલી જડમૂળથી ઊભું કરવા માટે મને જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે। અને એને માટે જ જે અમે લોકોએ હળીમળીને જે સમિતિઓની રચના કરી છે અલગ અલગ જગ્યાની, એ સમિતિ બાબતે જાણકારી આપવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલી। હિતેશ પરીખ, આરએન ન્યૂઝ, બારડોલી।